વિદ્યાર્થી મિત્રો, હું જીગર જોશી તમારું સ્વાગત કરું છું એક નવા ધોરણ 8 ઇંગ્લિશના ઇમ્પોર્ટન્ટ વિડીયોમાં, જેમાં આપણે જોવાના છીએ બીકોઝ અને ધેરફોરની ખાલી જગ્યાઓ. એકદમ ઇઝી છે, બરાબર. 3 ગુણની પૂછાય છે. તો આ આપણે એસાઇનમેન્ટના પ્રશ્ન 4bની ખાલી જગ્યાઓ છે. ડિસ્ક્રિપ્શનમાં તમને આવા જ ઇમ્પોર્ટન્ટ વિડીયોઝની લિંક મળી જશે. એક પ્લેલિસ્ટ બનાવેલું છે દ્વિતીય સત્ર માટે, તો જોઈ લેજો અને ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. સૌથી પહેલાં તો જો ધેરફોર એટલે તેથી થાય, બીકોઝ એટલે કારણ કે થાય. બીકોઝ કારણ બતાવે છે, બરાબર, કે ભાઈ આ થયું એનું કારણ પાછળ છે, બરાબર. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ, એનું કારણ પાછળ છે. આઈ હેવ અ લોટ ઓફ વર્ક, કે મારે બહુ બધું કામ છે. કે ભાઈ હું ઘરે નહીં જઈ શકું. શા માટે નહીં જઈ શકો? કારણ કે, એટલે બીકોઝ આઈ હેવ અ લોટ ઓફ વર્ક, મારી જોડે બહુ બધું કારણ છે, વર્ક કામ છે. દે હેવ બોટ અ ન્યૂ હાઉસ, તેમણે નવું ઘર ખરીદ્યું એટલા માટે આ થયું. જે બીજું વાક્ય છે તેથી બતાવશે, તેથી, એના માટે આ થયું એટલા માટે આ થયું, બરાબર. સમજ્યા તમે? તો જો સમજો, બહુ સિમ્પલ છે. દે હેવ બોટ અ ન્યૂ હાઉસ, ધેરફોર દે વિલ હેવ અ પૂજા. તેમણે નવું ઘર ખરીદ્યું તેથી તો પહેલાંમાં આવશે ધેરફોર, તેથી દે વિલ હેવ અ પૂજા, મતલબ તેથી તેઓને ઘેર પૂજા થશે. આઈ એમ નોટ ગોઈંગ હોમ નાવ, હું ઘરે નથી જવાનો. બીકોઝ, કારણ કે, આઈ હેવ અ લોટ ઓફ વર્ક, કારણ કે મારી જોડે બહુ કામ છે, ભાઈ બહુ કામ છે. જતીન વર્કડ હાર્ડ, જતીને બહુ મહેનત કરી. હવે જો એના માટે શું થયું? હી સ્ટૂડ ફર્સ્ટ ઇન ધ ક્લાસ, તેથી તેનો પહેલો નંબર આવ્યો. સમજ્યા? તમને વાક્ય વાંચો એટલે તમને ખબર પડી જશે આમાં કારણ આવશે કે શું આવશે. હર્ષ મિસ ધ બસ, હી વિલ ગો બાય ઓટો રિક્ષા, કે ભાઈ હર્ષે બસ મિસ કરી દીધી, તેથી તે શેમાં જશે? ઓટો રિક્ષામાં જશે, એટલે ધેરફોર આવશે. આના કારણે આ થયું ને બીજું વાક્ય, વી હેવ વોન ધ મેચ, ધેરફોર વી વિલ હેવ અ પાર્ટી. ભાઈ અમે મેચ જીતી ગયા છીએ, તેથી અમે શું કરીશું? પાર્ટી કરીશું. હી ઇઝ હેપી, એ ખુશ છે. ભાઈ શા માટે ખુશ છે? તો એટલે બીકોઝ આવશે. બીકોઝ, કારણ કે, હી વોન ધ મેચ, તે મેચ જીત્યો છે. મિસિસ પંડ્યા વિલ ગો ફોર શોપિંગ, ભાઈ શોપિંગ પર જશે. શા માટે? કારણ બતાવશે. આ કારણ બતાવે છે ને, ભાઈ પાછળ કારણ બતાવશે. કારણ કે સી હેઝ અ હોલિડે ટુડે, બીકોઝ, કારણ કે આજે તેમને રજા છે. ફાધર ઇઝ એંગ્રી, ફાધર ગુસ્સામાં છે, બરાબર. તો હવે ફાધર ગુસ્સામાં છે, તેથી આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, ધેરફોર આવશે અહીંયા. ધેરફોર આઈ વિલ ટોક ટુ હિમ ટુમોરો, એટલે કાલે ભાઈ વાત કરીશ. હવે સૌમિલ ડીડ નોટ કમ, ભાઈ સૌમિલ આવ્યો નહીં. ભાઈ શા માટે ના આવ્યો? બીકોઝ હી વોઝ ઇલ, એટલે અહીંયા બીકોઝ આવશે. કેતન ઇઝ સેડ, ઇલ એટલે બીમાર, ભાઈ કારણ કે તે બીમાર છે. કેતન ઇઝ સેડ બીકોઝ, એ દુઃખી છે. શા માટે દુઃખી છે? બીકોઝ હી હેઝ લોસ્ટ હિઝ ડોગ. જો તમે ધેરફોરથી પણ આ વાક્યો બનાવી શકો, એના માટે શું આવશે? આ આગળ આવી જશે, બરાબર. કેતન હેઝ લોસ્ટ હિઝ ડોગ, ધેરફોર હી ઇઝ સેડ. સમજ્યા તમે? આને ઉલટાઈ દઈએ એટલે ધેરફોરવાળું વાક્ય બને, અને ધેરફોરને ઉલટાઈ દો એટલે બની જાય શું આવશે? બીકોઝવાળું વાક્ય. જેમ કે આઈ વિલ ટોક ટુ માય ફાધર ટુમોરો બીકોઝ હી ઇઝ એંગ્રી. સમજ્યા? ખબર પડી ગઈ? તો આ 3 માર્ક્સ ક્યાંય ના જવા જોઈએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આઈ એમ શ્યોર આ વિડીયો તમને મદદરૂપ થયો હશે. જો થયો, વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.